અંકલેશ્વરમાં દુષ્કર્મી મોલવીના રિમાન્ડ બાદ ગેરકાયદેસર દુકાન મકાનના દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું હતું। અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં અજવદ અહમદ ઇબ્રાહીમ બેમાતનાઓ સામે હિન્દુ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા લંપટ મૌલવી અજવદ બેમાતની ધરપકડ તારીખ 12/11/2025ના રોજ કરવામાં આવી હતી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવતા તેણે મોટા પ્રમાણમાં દબાણો કર્યા હોય તે જેમાં મૌલવીએ કરમાલી ખાતે મદની દારૂદ તરબિયત મદ્રેસાના ટ્રસ્ટી તરીકે કાર્યરત હોય તેથી પોલીસે તલાટી શ્રી રવિન્દ્ર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત કચેરી પાસેથી જરૂરી તપાસ કરાવી માહિતી મેળવતા રવિન્દ્ર ગામે મકાનો દુકાનો તથા મદની દારૂદ તરબિયત મદ્રેસાના આગળના ભાગે મોટા પ્રમાણમાં દબાણ ગેરકાયદેસર કર્યું હોય જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિભાગના સંકલનમાં રહી દુષ્કર્મી મૌલવી અજવદ અહમદ ઇબ્રાહીમ બેમાતે કરેલા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી। તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। કેટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો। એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ